હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ સની ઇન્ડિયા બ્લોગ. અને આપણે મસ્ત ચકાચક રેડી થઈ ગયા. અરે યાર, ચશ્મા પહેરવાનું ભૂલી ગયા. તો ચશ્મા તો આપણે બેગમાં રહે મારા બી. તો બધી કોને લગાવવાનો ફોન? ચાર્જિંગ વાર્જિંગ બધું છે. રિંગ વાગે તો સારું, ના વાગે તો પછી શું કરવું? હેલ્મેટ તો લેવું પડશે, કેમ કે ભજીયા ખાવા જઈએ છીએ ઇમ્પોર્ટેન્ટ એક જગ્યાના. તમે લોકો બધા બની રહેજો. બતાવી તો નહીં કે કેમ કે યાર તમે પેલું બધું અહીંયા જઈ નીકળી ખાવ છો ને પછી પેટમાં દુખે છે ને ફલાણું ભીગડું ભીગું, એટલે આપણે એ થોડું ઇગ્નોર કરજો. બતાવું તો થોડું ધ્યાન રાખજો. બાકી કોઈ તકલીફમાં નહીં રહેવાનું. બાકી મોજ જ કરવાની આખી જિંદગી. ટેન્શન દેવાવાળા તો આખી જિંદગી દેવાના. આપણે મોજ કરતાં શીખી ગયા એટલે કોઈ ઘટે નહીં. એટલે શું ટેન્શન દેવાવાળા ખુદ દુઃખ દેવા આવે તો ત્યાં કે આ તો યાર કેટલું આપ્યા પછી બી આને દુઃખ તો કંઈ થતું જ નહીં છે. એના કરતાં કે આને કંઈ કહેવું જ નહીં. એ તો ભાઈ આપણે બચી ગਏ. બચી તો નહીં ભાઈ, ભગવાન સાથ દે મારા ભાઈ. આપણી સામે બદલા લે બધાને. શું કહો, બરાબર ને? એટલે તમે બન્યા રહેજો. ફટફટ જઈએ આપણા ભાઈબંધનો તો ત્યાં બધું બૂમ બૂમ પડે. પછી મારા ભાઈ કન્ટિન્યુ કરે કહ્યું કે 11 વાગી ગયા છે ભાઈ, આ ખતમ બતમ ના થઈ જાય એટલે થોડી સ્પીડ કરી દો. ઓકે ચલો મારા ભાઈઓ, બાય બાય. જય માતાજી. બોબી એક તો મરણમાં ગયો. જય માતાજી. અરે પેલા તારે કોના કોના તારે જા જા કરે. આગ્રા જઈ આવ્યો, મથુરા જઈ આવ્યો, ઉજ્જૈન જઈ આવ્યો. લોકોને ભાઈ અંબાડે તારું કરવાનું કર્યું. અરે નાખી દેવાનો. મારા વિડીયો તમે આવો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળે, પણ ઓળખીતા નહીં નવા લોકો. ના શું કેવું બોબી? નવા લોકોને જ ગાલી મળે, બાકી કોઈને નહીં. પેલો આવ્યો તો એને મળ્યું હતું પેલો સુજલ ઠાકોર. એ તો રેગ્યુલર વાળા હતો તો ક્યાં હા, રેગ્યુલર વાળો હતો. એ તો પહેલી વાર જ આવ્યો તો સ્પ્લેન્ડર કરાવવા. કીધું નહીં, યાદ જ ના કરે. હવે તો એને નહીં કીધું ભાઈ ઠાકોર ભાઈ આવે ભાઈ ગોદરપુરાનો. એ થોડી કઈ શું પણ એ કે ના કે હું જઈશ. એ તો ભાભીને લઈને આવ્યો હતો. ના એ બધું હું હતો જોડે. તમે લોકો લેટ આવ્યા તો મારે શું કરવાનું? હવે આપણે પાછા આવી ગયા ભાઈ ચામુંડા ગેરેજ. ગાડીમાં તો કંઈ કરાવવાનું નહીં, કેમ કે આપણી ગાડી ઓકે જ હોય. ભાઈબંધ આપણી ગાડી એક નંબર બનાવીને આપો તો આપણે કોઈ ટેન્શન હોતું નહીં. એક ફોન કરીને કામ થઈ જાય. બસ ખાલી આ ભાઈ દોડતો નહીં આપણા માટે. આનો મોટો ભાઈ ને એ આપણો ભાઈબંધ. આ તો દુશ્મન અમારો. 2 પંચર વધારે કરે એક હોય ને તો જો હસી રહ્યો. હશે ને એને સમજી લેવાનું, કાંડ કરનારો માણસ છે. ના ના મારો ભાઈ એકદમ જોરદાર. આપણે શું કે મોદરિયા સમાજ આપણે બહુ હા એમનું બી એમનું પણ હોય જ છે ને. પણ હવે શું કરીએ, જ્યાં આપણે પહેલેથી ખાધું હોય તો જ જઈએ ને. વાત એવી છે. હવે ખમણ ખાવા તમારે દુકાને જ જવાનું હોય, બીજે તો જવાય નહીં. શું કહેવું? ચલો તમારો ભાઈ તો હજી લેટ આવશે. અમે લોકો નીકળીએ કેમ કે આપણે તો કંઈ કરાવાય. ભાઈબંધનું કામ હતું, પતાવડાવી દીધું. આપણે જે દીધા કરે મારા ભાઈઓ. ચલો મારા ભાઈ મળીએ આપણે. જય માતાજી. હેલો ગાઈસ, અમારો જો આરો ભાઈ જો બૂટ બૂટ પહેરી રહ્યા, તૈયાર બૈયાર થઈ રહ્યા ભાઈ બહાર જવાના. આવ જય માતાજી. બરાબર પહેરજો ભાઈ, બૂટ બૂટ બરાબર બાંધજો. કાલે વિડીયોમાં આવવાનો તમે સવારમાં. હા હા, મલકાઈ કે છોકરો તો ભાઈ. કાલે તો છોકરીઓનો માંગા આવવાના આરો માટે. ના ના, મારો છોકરો બહુ ડાયો. ચલો જય માતાજી. મારા ભાઈ આપણે આવી ગયા ફટફટ ઘરે. હવે શું કરીએ, ચંપલ વંપલ ગાડી ફ્રેશ ફ્રેશ થઈ જઈએ. પરસેવો તો બહુ ગજબનો થયો પરસેવો. શું કરીએ, ગરમી એટલી બધી છે યાર બહાર. કંઈ કરવા જેવું નહીં બહાર જઈ. બાકી આપણે ઘરે પહોંચી ગયા. મસ્ત ટીવી ચાલુ કરીએ, નાસ્તો વાસ્તો કરીએ, પછી મસ્ત આગળનો બ્લોગ ચાલુ રાખીએ. ગેરેજ બેરેજ જઈએ, ભાઈબંધને તો મોડે કરી કાંઈ ઘટે નહીં. આપણા ભાઈબંધ આરો ફીસોડે નહીં મળી લીધું. બદલે ને કપડાં વાળું બધું. તું કોણ
પ્રકાશ નહીં મળે. મળ્યો ને મળી ને બધું વાતચીત કરીને આવ્યો અને એના કામ હોય ને રવિવારે બે ને રવિવારે બહુ બધું બપોર પછી બંધ કરી દે એટલે કામમાં હોય તો અમારે બી આપણે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે બ્લોગની અંદર સનસેટ બનસેટ આપણે બધું જોઈશું મોજ કરીએ બધું. ઓકે ચલો જય માતાજી. હેલો ગાઈસ, તારક મહેતા જોઈ રહ્યા છે અને આવી રહ્યા આપણે મોજ દરિયો કરી રહ્યા છે. કેમ કે આજે તો કંઈ છે નહીં, મજા આવે મજા કરી લીધી. કેમ કે આજે થોડી મમ્મીની તબિયત બી થોડી ખરાબ છે, થોડું મને બી રિપ્લેસ જેવું છે, ખબર નહીં કેમ. પણ આ રવિવાર એવો જ હોય યાર, કંઈ ખાવા પીવાનું બહાર ને કંઈ ખાતો બેઠું ખાલી રવિવાર સિવાય ક્યારે ખાતો રહી તો અભ્યાસ ખરાબ થઈ ગયા ખબર પડતી. અત્યારે બેઠા છે તો લાવ તમને લોકોને બતાવી દઈએ કે શું કરી રહ્યા છે આજે લોકો. બહાર તો ભાઈબંધો નાના નાના છોકરાઓ રમી રહ્યા છે ક્રિકેટ. વિરાટ કોહલીને આઈપીએલ પતી એટલે એ લોકોની આઈપીએલ ચાલુ થઈ ગઈ એટલે મોજો દરિયો કરે. જો આરો આવ્યો જો ભાગી ગયો આ વખત ઉત્તર નાખી એ આવ્યો જો પાછો આવ્યો જો એ બરોબર. હા હવે દેખાય બરોબર. હાથ કર. હા જય માતાજી. હા અરે રમો રમો મોજ કરો ને. જેઠાલાલના ઝાડ ચડવાનું છે ભાઈ, આટલું મોટું ચડી શકશે જેઠાલાલ? આ સીડી લઈ આવે જો તો કરી મલકાય મારો જેઠિયો. બાપુજી કે અતરંગી કંઈક ને કંઈક તો કરો જ છે. અને આ જો બબીતા કે હોય હોય મારો જેઠિયો એવું જ કરે, બીજું તો શું કરે? મોજો દરિયો કરવો પડે, કાંઈ ઘટા નહીં. બધાને ટેન્શન નથી. જેઠાલાલનું દિમાગ ગુજરાતી माइंड इज द बेस्ट माइंड. मारा कले जाओ. सब लोग सब जानते हैं कि हम लोग क्या क्या सोच सकते हैं, इसलिए इंसान का दिमाग बहुत छोटा नहीं होता. वो छोटे दिमाग में सबसे बड़ा इन्वेंशन छुपा हुआ है, जो कुछ भी कर सकता है और कुछ भी करता है. इसके लिए हम कोई किसी को नहीं रोक पाते. आप कुछ भी कर लो. आपने भी वो गलतियाँ की होगी जो हम करते हैं, पर बस इतनी फ़र्क वो है कि आपके टाइम पे कोई बोलने वाला नहीं था और हमारे टाइम पे सब बोलने वाले हैं. इसकी वजह से हम सब में दिख जाते हैं और आप लोग किसी में दिखे नहीं. हमारे पास इतने सारे एडवांस फीचर्स है, मोबाइल है, टीवी है, इंटरनेट है. सबसे पावरफुल तो इंटरनेट, सोशल मीडिया है. वहाँ से तुरंत बात चली जाती है. आपके टाइम पे था क्या? तो आप लोग इतना हमको बोलते कि हमारे टाइम में वैसा. अरे कुछ नहीं था यार. आप अपने टाइम पे सर्वाइव कर लिए, वो आपके हिसाब से किया. अभी हमारे टाइम पे ऐसा करके दिखाओ तो मान ले. ऐसा ही सब बोलने वाले मिलते अपने को. छोड़ देने का सबको अपने राय पे अपने मौज करने का मेरे भाईजान. अभी तो देखो दिन मस्त हो रहा है और अभी तो देखो दिन मतलब शाम हो गई है. इसके वजह से अपने जो फ्री बैठ के मैंने बोला था आपको बता दूँ क्या कर रहा हूँ. मैं आराम से बैठा हूँ, बहुत कुछ कर नहीं पा रहा क्योंकि अभी क्या करने का है. सब बच्चा पार्टी है, सब खेल रहे थे बाहर. देखो ये एक बैटिंग कर रहे है और एक फील्डिंग कर रहे है. बराबर फील्डिंग करजो. एनर्जी લઈ રહ્યો ભાઈ. હેલો ગાઈસ, આપણા બ્લોગની યાર એન્ડિંગ કરવાનું તો હું ભૂલી ગયો. લાઈટ બાઇક કરો ને બહુ ગરમી થાય છે એટલે લાઈટ બનાવેલા છે. મોબાઈલનો ઉપયોગ કરે જોઈએ હવે મોબાઈલમાં બી કેવો ઇફેક્ટ આવે છે લાઇટ કરવાની. એટલે આજે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ. તારક મહેતા જોઈ રહ્યા છે, જોઈ રહ્યો તમે બધા. બસ તારક મહેતા જોતા જોતા આપણે બ્લોગને એન્ડિંગ કરી રહ્યા છે જેથી તમને લોકોને મજા આવશે. આજના બ્લોગમાં કંઈક નવું કરવા માટે મેં કંઈક નવું વિચાર્યું. મોબાઈલની લાઇટથી ખબર પડે તો રાતના બ્લોગિંગ હું ચાલુ કરું ક્યાંક બહાર જઉં તો એમાં કેવું સપોર્ટિંગ આવે છે એટલે એના માટે આજે આપણે લાઇટ ચાલુ કરીને ટ્રાય કર્યો. હવે તમને આનું આપણે એન્ડિંગ ખતમ કરે. સોરી એના માટે યાર બહુ લેટ થઈ ગયો તમને બધાના બ્લોગ માટે. આજનો બ્લોગ થોડો નાનો હોય એના માટે સોરી દિલથી કહું છું. તો પ્લીઝ શેર લાઇક કમેન્ટ જરૂર કરો. સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલો નહીં પ્લીઝ. લાઇક શેર કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા નીચે આવે સબસ્ક્રાઈબ કરજો. ઓકે ચલો બાય બાય. જય માતાજી. રામ રામ.